મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. યસ સર, મારો આજનો કોડ ALD છે. મેં મારું એન્જિનિયરિંગ મારવાડી કોલેજ 2021માં રાજકોટથી પાસ આઉટ કરેલ છે. ત્યારબાદ GPSCની સાથે તૈયારી કરું છું અને સાથે સાથે એક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું. બધા ગ્રુપના મેમ્બર છે બધા ભેગા. કયા એક્ટ હેઠળ તમારું આ ટ્રસ્ટ રજિસ્ટર્ડ થયેલું છે? રજિસ્ટર્ડ નથી થયેલું સર. ગ્રુપ ખાલી અમે કોલેજના મિત્રો દ્વારા ચલાવીએ છીએ. રજિસ્ટર્ડ નથી, NGO નથી. ઓકે. શું એક્ટિવિટી કરે છે? એક્ટિવિટીમાં યસ સર, અમે કોરોનાના ટાઈમમાં બધા જે ઓક્સિજનના બાટલા છે એ બધું આપેલું. પછી વૃક્ષારોપણ છે, પછી તેની સાથે સામાજિક કાર્યો જેવા કે કોઈ ફેમિલી પુઅર હોય એને આપણે સત્તાસન ને એવું બધું આપીએ છીએ. ઓકે. અને કોઈ જોબ એક્સપિરિયન્સ પર એક્સપિરિયન્સ નથી. કઈ કઈ એક્ઝામ આપી અત્યાર સુધીમાં? ગઈ વખતે લાસ્ટ એમાં ડોક્યુમેન્ટ સુધી પહોંચેલો પણ ત્યારબાદ ડિસ્ક્વોલિફાઈ થઈ. બસ આ મતલબ ફર્સ્ટ ઇન્ટરવ્યુ? અમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ. ઓકે. આ કઈ જોબ માટે અપ્લાય કર્યું છે તમને ખ્યાલ છે? યસ સર, આસિસ્ટન્ટ એન્જિનિયર પાણી પુરવઠા. એની પ્રોફાઇલ શું છે? આસિસ્ટન્ટ એન્જિનિયર એઝ એ મિકેનિકલ એન્જિનિયર. મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે આપણે રિજ્યુનેશન પ્રોગ્રામ અંતર્ગત ડિફરન્ટ આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ આપતા હોય, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મશીનરી, એ પ્રોવાઈડ કરવાનું છે. પછી કોઈ બી એજન્સી સાથે મળીને પમ્પિંગ સ્ટેશન ઓપરેટ કરવાનું છે. સેકન્ડ, ડિપોઝિટ વર્ક અંતર્ગત જે કામગીરી આવે તે બધી આપણે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કરતા હોઈએ છીએ. ઓકે. ગ્રાઉન્ડ વોટર ને લઈને એનું મેપિંગ અથવા એનો જે ડેટા છે એ કોણ તૈયાર કરે છે ઇન્ડિયામાં? કોઈ એજન્સી છે સરકારની કે કોઈ? ગ્રાઉન્ડ વોટર રિલેટેડ એક્ઝેક્ટ ખ્યાલ નથી સર, પણ CPCB હોવું જોઈએ. CPCB કંટ્રોલ, આપણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એને શું લેવા દેવા? આપણે ગ્રાઉન્ડ વોટર તો બરાબર છે, પણ જે આપણે રિવરમાં પોલ્યુશન હા, વધારે, પોલ્યુશન અલગ વસ્તુ છે. હું ખાલી ગ્રાઉન્ડ વોટરનું એસેસમેન્ટની વાત છે કે ભાઈ કેટલું છે. તમને ડેટા કોઈ ખ્યાલ છે ખરો કે ભાઈ ગ્રાઉન્ડ વોટર એસેસમેન્ટને લઈને કોઈ સ્ટેટિસ્ટિક? ઓકે. અટલ ભૂજલ યોજના વિશે કઈ ખ્યાલ છે? અટલ ભૂજલ યોજના યસ સર, 7 સ્ટેટ છે, જે રાજસ્થાન છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે અને UP છે. એમાં જે પાણીની સમસ્યા વધારે જોવા મળે છે એના અંતર્ગત એને વર્લ્ડ બેંક અને એની સાથે ટાઈપ કરીને આપણે વોટર લેવલ ઇન્ક્રીઝ કરવા માટે. આખા ગુજરાતમાં યોજના ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે કે કોઈ અમુક પર્ટિક્યુલર પોકેટ? મેઇનલી સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, કચ્છ છે, બોર્ડરના એરિયા જે છે ને જ્યાં વધારે પ્રમાણમાં પાણીની શોર્ટ. કેટલા જિલ્લા છે આશરે ખ્યાલ છે તમને? આપણે ગુજરાત 33 જિલ્લા છે. એ તો બરાબર. અંતર્ગત 7 છે, અરાઉન્ડ 7 છે. ઓકે. એમાં ઉત્તર ગુજરાતના કોઈ જિલ્લા છે? યસ સર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, 2 ખ્યાલ છે સર. ઓકે. તો કેમ આ અટલ ભૂજલ યોજનાને આપણે લાગુ કેમ કરવી પડી? શું જરૂર પડી? કારણ કે અહીંયા પાણીનું જે લેવલ છે એ બહુ ડાઉન છે અને એટલો નેચરલ સરફેસ વોટર છે એ બહુ લેસ છે કમ્પેરમાં, જે આપણે દક્ષિણ ગુજરાતને કમ્પેર કરીએ. અને વધારે પ્રમાણમાં ખારાશ જોવા મળે છે કચ્છ ને એ બાજુ. ક્ષારવાળું પાણી વધારે જોવા મળે છે. ઓકે. એને અટકાવવા માટે. ઓકે. આવું જ બીજો એક શબ્દ ઘણીવાર ન્યૂઝમાં જોવા મળતો હોય છે, કેચ ધ રેઇન. સાંભળ્યું છે? કેચ ધ રેઇન એટલે હાર્વેસ્ટિંગની વાત કરું છું સર. એટલે કેચ ધ રેઇન કેમ્પેઇન એવું આપણે ચલાવે સરકાર. વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, કે આપણે તળાવો ઊંડા કરીએ અને જેટલું આપણે વહી જતું પાણી દરિયામાં એને અટકાવવાની ટ્રાય કરીએ છીએ કેચ ધ રેઇનમાં. ઓકે. અત્યારે હાલ રિસેન્ટલી તમે કોઈ ન્યૂઝપેપર વાંચ્યું હશે, મતલબ લાસ્ટ વીકમાં તમે વાંચ્યા હોય તમને યાદ હોય કોઈ 2 ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કહી શકશો? ઇવેન્ટ કોઈ બી રિલેટેડ ન્યૂઝ? છેલ્લે હમણાં બ્રિટનમાં ઇલેક્શન થયું, તેમાં લેબર પાર્ટીને અરાઉન્ડ 400 સીટ જેટલી મળેલી. કોણ બનવાનું છે PM? સોરી સર, અત્યારે રિકોલ નથી કરતો. ઓકે. કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી રિશી સુનક હતા. ઓકે. ઓલ્ડ PM કોણ હતા જે હારી? રિશી સુનક. ઓકે. તો ઇન્ડિયાને કઈ ફરક પડશે એમની હારથી? કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી એ લિબરલ ટાઈપ થોડીક પાર્ટી છે, પણ આપણે એટલો બધો કંઈ ફરક નહીં પડે. જેટલો બેનિફિટ મળતા હતા એટલા જ બેનિફિટ અમને જનરલી જોવા મળશે. ઓકે. યસ.
ગુજરાત પાણી પુરવઠાનું છે, એનું મેન્ડેટ શું છે? શેના માટે સંસ્થાની રચના થઈ છે? મેઇન પાણી પુરવઠા છે આપણે રૂરલ એરિયામાં ઓછું જે ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર ના થતું એનું મેન્ટેનન્સ પ્રોપર થાય અને ડેવલપમેન્ટ પ્રોપર થાય એના માટે આપણે પાણી પુરવઠા બોર્ડની રચના કરવામાં આવી અને સિવરેજ શોધન તેની સાથે સંકળાયેલી છે. એનો મતલબ કે એક્ઝિસ્ટિંગ એસેટ છે એનું ખાલી મેન્ટેન કરવાનું હતું કામ? ડેવલપમેન્ટ રેપિડલી કરવામાં અને એનું રેગ્યુલેશન પ્રોપર પણ થાય. એનો ઉદ્દેશ્ય શું છે? છેલ્લા જણ સુધી છેલ્લા માણસ સુધી આપણે પ્રોપર પાણી ડ્રિંકિંગ વોટર સપ્લાય કરી શકીએ. પ્રોપર પાણી કોને કહેવાય? પ્રોપર પાણી એટલે જેટલું રિક્વાયર્ડ હોય ડ્રિંકિંગ માટે તેટલું આપણે સપ્લાય કરી શકીએ. ગમે તેવું પાણી આપણે મારે 12 લીટર પાણી ગમે તેવું આપવું છે તો આપી શકું? ના આપી શકો. ડ્રિંકિંગ વોટર એના જે આપણે બીએસઆઈ પ્રમાણે જે ડ્રિંકિંગ વોટર સ્ટાન્ડર્ડ હોય એ પ્રમાણે આપણે આપવું જોઈએ. અને કઈ રીતે આપવાનું હોય? એમાં જુદી જુદી રિજનલ વોટર સ્કીમ પ્રમાણે છે. એમાં રૂરલ વોટર સ્કીમ પ્રમાણે હેન્ડપંપ આધારિત હોય છે, સેકન્ડ હોય છે મિની પાઇપલાઇન, પછી ઇન્ડિવિજ્યુઅલ વોટર સપ્લાય સ્કીમ અને રિજનલ વોટર સપ્લાય સ્કીમ અને બલ્ક પાઇપલાઇન એ GWIL દ્વારા ઓપરેટેડ છે. એટલે ઘર સુધી આપવાનું હોય છે? ઘર સુધી કામ છે એ વાસ્મો દ્વારા કરવામાં આવે છે રૂરલ એરિયામાં. ના, પણ ઘર સુધી પાણી પહોંચાડવાનું ખરું કે? હા ફંક્શનલ JJM નું નામ સાંભળ્યું છે? JJM હા જલ જીવન એ શું છે? જલ જીવન મિશન આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બધા જ ગામડાઓને 55 MLD LPCD પાણી પહોંચાડવાની એક યોજના છે. ફંક્શનલ ટેપ વોટર કનેક્શન આપવાની એક સ્કીમ છે. ડ્રિંકિંગ વોટર વોટર આપવાની યોજના છે. સારું, હવે મારે ભરૂચ જિલ્લામાં કોઈ એક તાલુકામાં 20 ગામને પાણી પુરવઠાની યોજના બનાવી છે મારે. હું શું કરીશ? કઈ રીતે કરીશ? મને એક બ્રીફ આઉટલાઈન આપો. ભરૂચ જિલ્લામાં મોસ્ટલી આપણે છે ને પર્વત વધારે જોવા મળે છે. તો એના આપણે નર્મદા એક નદી છે રિસોર્સિસ તરીકે, સરફેસ વોટર તરીકે, અને બીજું આપણે ગ્રાઉન્ડ વોટર બોરિંગ કરીને આપી શકીએ. જો ઇન્ડિવિજ્યુઅલ ગામમાં આપવાની વાત હોય તો આપણે બોરિંગ કરીને આપીએ છીએ, અને જો રિજનલ વોટર સપ્લાય સ્કીમ હોય તો આપણે સરફેસ વોટરને આજુબાજુ આપીએ છીએ. બરોબર છે, તમે એને ઇન્ડિવિજ્યુઅલ વોટર સપ્લાય સ્કીમ આપો કે રિજનલ આપો, આપણે કયા કયા ઘટકો જોઈએ? શું કરવું પડે પહેલા? પહેલા તો આપણે સર્વે કરવો પડે કે ભાઈ અહીંયા પાણીનું સરફેસ વોટર કેટલું છે, અને ત્યારબાદ એમાં કઈ સ્કીમ અંતર્ગત આપણે આપશું એનો સ્ટેપ જોશું. પછી એને એસ્ટિમેટ તૈયાર કરશું. ત્યારબાદ એનું એસ્ટિમેટ કઈ રીતે તૈયાર કરીશું? એસ્ટિમેટ આપણે સર્વેના આધારે તૈયાર કરીશું. જે સ્કીમ હશે તે પ્રમાણે કઈ કઈ મશીનરી જોશે એના આધારે આપણે SOR પ્રમાણે એસ્ટિમેટ તૈયાર કરતા હોઈએ. પછી ત્યારબાદ જે ઇમ્પ્લિમેન્ટેશન આપણા દ્વારા જે બોરવેલ કરવામાં આવે, ઇમ્પ્લિમેન્ટેશન કરીને મશીનરી પ્રોવાઈડ કરવામાં આવે છે. બોરવેલ તો આપણે જ્યારે ગ્રાઉન્ડ વોટર આધારિત હોય તો જ કરીએ ને? હા, સરફેસ વોટર આધારિત હોય તો Surface પમ્પિંગ water સ્ટેશન, આધારિત, યસ સર, પમ્પિંગ સ્ટેશન તો આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એમાં ઘટકો કયા કયા આવશે? પમ્પિંગ કયા સ્ટેશન કોમ્પોનન્ટ્સ આવશે આખી સ્કીમના, આખા પ્રોજેક્ટના? અમે પેલા સોર્સ આઈડેન્ટિફાય કરી દીધો, હા. બરાબર? સોર્સ આઈડેન્ટિફાય કર્યા. સોર્સ રિલાયબલ છે, સસ્ટેનેબલ છે. હા. સસ્ટેનેબિલિટી એટલે શું? સસ્ટેનેબિલિટી એટલે આપણે લોંગ ટાઈમ માટે આપણે એને ઇફેક્ટિવલી યુઝ કરી શકીએ. એટલે ટૂંકમાં 12 માસ એ રીતે હોવું જોઈએ. એટલે સોર્સ આપણે આઈડેન્ટિફાય કર્યો, પછી ત્યારબાદ કેટલો પોપ્યુલેશન છે એના આધારે આપણે નક્કી કરીએ છીએ કે કેટલો આપણે પાણીનો સોર્સ જોશે, એ સફિશિયન્ટ છે કે નહીં. બરાબર? તે પછી આપણે મશીનરી કઈ કઈ યુઝ થશે એનું એસ્ટિમેટ તૈયાર કરીએ છીએ. મશીનરી છે, પણ સ્ટોરેજ નહીં તમે કરો? યસ સર, સ્ટોરેજ, હા, મશીનરી પ્રોવાઈડ કરીને પહેલા સ્ટોરેજ કરશું પાણીનું, પછી મશીનરી થ્રુ. સ્ટોરેજ માટે તમારે મશીનરીની જરૂર ના પડે. જો ગ્રેવિટી હોય તો તમારે મશીનરી શું કરવી પડે? સર, અહીંયા હિલી એરિયા છે ને નર્મદામાં, હિલી એરિયા જોવા મળે તો તમે આપણે સ્ટોરેજ પણ મેં એવો સોર્સ આઈડેન્ટિફાય કર્યો, Yes, sir. બરાબર, કે ત્યાંથી મને ગ્રેવિટી થી સપ્લાય થાય છે મારા સ્ટોરેજ સુધી, યસ સર. તો મારે પમ્પિંગ તો મશીનની જરૂર પમ્પિંગ જરૂર પડશે? ના પડે, તો પમ્પિંગની જરૂર ના પડે. મોસ્ટલી આપણે સ્ટોરેજ થી પછી બીજું શું કરવાનું એમાં? સ્ટોરેજ કર્યા બાદ પમ્પિંગ જ્યાં આપણે ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ત્યાં સુધી સપ્લાય કરશું, જો એને આપણે ડ્રિંકિંગ વોટર તરીકે યુઝ કરવાનું હોય તો. પછી ત્યારબાદ એલિવેટેડ સ્ટોરેજ ટેન્ક સુધી એને સપ્લાય કરશું. ત્યારબાદ વાસ્મો દ્વારા એને આગળ ફર્ધર આપવામાં આવશે ગામને.
પંપ હાઉસ બનાવીશું. યસ સર. ઘટકોમાં તમારે ખાલી નામ જ આપવાના. તમે એક્સપ્લેન મેં તમને એક્સપ્લેન નથી કરવાનું. મેં તમને માત્ર કીધું એન્યુમરેટ ધી કોમ્પોનન્ટ્સ ઓફ વોટર સપ્લાય પ્રોજેક્ટ. સોર્સ હોય, પછી સ્ટોરેજ હોય, તમારે એના માટેની પાઇપલાઇન્સ હોય, કયા પ્રકારની પાઇપલાઇન હોય. એમાં જ આપણે પાણી પુરવઠાની વાત કરીએ તો શેની વાત કરો છો યસ સર. ડીઆઈ પાઇપ હોય છે, પછી એમઆઈ ની પાઇપ હોય છે. ડીઆઈ પાઇપ શાના માટે? ડીઆઈ પાઇપ આપણે જ્યારે શાના માટે ડીઆઈ પાઇપ સિલેક્ટ કરવું? ડીઆઈ પાઇપનો એક તો એમએસ કરતા એને કોસ્ટ થોડીક ઓછી હોય છે અને એનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એમઆઈ કરતા ઓછું હોય છે. એમએસ પાઇપ નો કોટિંગ કરું તો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન સરખો થઈ જાય. ઇનફેક્ટ વધારે કોસ્ટ બનાવી શકાય. ઇફેક્ટિવનેસ સર. ડીઆઈ નો કેટલો છે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન? આપણે સામાન્ય રીતે કેટલો લઈએ? ડીઆઈ માટે 140 ને પહોંચવું જોઈએ. 140 લઈએ છીએ કે 130 લઈએ છીએ? 130 140 ના જેવું જોઈએ છે. અને મારે કોટેડ પાઇપ હોય એમએસ તો હું કેટલી લઉં? તો 150 ના પહોંચવું જોઈએ. 150 કે 140? 140 150 ના જેવું. તો પછી મારે તો કોએફિશિયન્ટ ફ્રિક્શન ની મેં કોટિંગ થી સમસ્યાનું નિવારણ કરી દીધું. કોસ્ટ ઇફેક્ટિવનેસ પણ સારા આપણે કન્સિડર કરશું. એમએસ પાઇપ કરતા ડીઆઈ પાઇપ સસ્તી જેવું ક્યાં કીધું છે? કયા જગ્યાએ કીધું? તમને ક્યારે તો ખબર પડે? એ તો અને સર બીજું આપણે કહી શકીએ કે કેટલા બલ્કમાં આપણે પાવર ફ્યુલને ટ્રાન્સમિટ કરવું છે એ આપણે ઓછો કન્સિડર. કયું ફ્યુઅલ? ફ્યુલ આઉટપુટ કરશું. પ્રાઇસ વેરિએશન ક્લોઝ એટલે શું? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. ટેન્ડર એટલે શું? ટેન્ડર કોઈ બી આપણે કોઈ બી આપણે કામ કરાવવું હોય ત્યારે કોઈ પ્રાઇવેટ એજન્સીને ઇન્વાઇટ કરશું, એને આપણે ટેન્ડર કરશું વિધિન શોર્ટ ટાઈમ, વિધિન પીરિયડ ઓફ ટાઈમ અને વિધિન કોસ્ટ. કેમ પ્રાઇવેટ એજન્સી કેમ? આપણે યુપી જલ નિગમ છે બરાબર, કે યુપી ના ઘણા કે ભારતના એવા ઘણા ઉપક્રમ છે જે ટેન્ડરમાં પાર્ટિસિપેટ કરીને કામ કરતા હોય. પ્રાઇવેટ એજન્સી જેવું લખી રાખ્યું છે? નહીં સર, એવું ફિક્સ નથી. મોસ્ટલી આપણે પ્રાઇવેટ એજન્સીને આપીએ છીએ કોન્ટ્રાક્ટ. એવું ફિક્સ ના હોય. એના માટે કોઈ ધારાધોરણ હોય? એને શું કહેવાય? આપણે કઈ એજન્સી ક્વોલિફાય થાય છે કામ કરવા માટે કે યોગ્યતા ધરાવે છે, અને આપણે કયો શબ્દ વાપરતા હોઈએ છીએ? એજન્સીને આપણે WPC PMC કહીએ છીએ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી. તો પીએમસી વર્ક એક્ઝિક્યુટ કરતી હોય કે વર્કનું સુપરિન્ટેન્ડન્સને મોનિટર કરતી હોય? મેન્ટેનન્સ રિલેટેડ હોય છે. સોફ્ટ વોટર અને હાર્ડ વોટરમાં શું તફાવત? સોફ્ટ વોટરમાં એની TDS હાર્ડ વોટર કરતાં હાર્ડ વોટરની TDS સોફ્ટ વોટર કરતાં વધારે હોય છે. બીજું પીવાલાયક પાણીમાં શું ક્વોલિટી થવી જોઈએ? પીવાલાયકની એક તો આપણે વાત કરીએ તો pH એની 6.5 થી લઈ અને 8 ની વચ્ચે હોવી જોઈએ. પછી ડિઝોલ્વ ઓક્સિજન 7 ppm ની આજુબાજુ હોવો જોઈએ. ત્યારબાદ તેની TDS ESI પ્રમાણે 500 કરતાં લેસ હોવા જોઈએ તો ડ્રિંકિંગ વોટરમાં આપણે યુઝ કરી શકીએ. પછી હાર્ડનેસ એની 200-250 ppm ની આજુબાજુ હોય તો આપણે એને ડ્રિંકિંગ તરીકે યુઝ કરી શકીએ. pH 6.5 કે 8 કહ્યું, એનો શું મતલબ છે? pH એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, કે કેટલો રિએક્ટિવ કરી શકે, હાઇડ્રોજન પાસે કેટલું પોટેન્શિયલ છે કે રિએક્શન કરી શકે. અને આપણે pH કહીએ, જો 7 કરતાં ઓછી હશે તો આપણે એને એસિડિક વોટર કહીશું, અને 7 કરતાં વધારે હશે તો એને બેઝિક વોટર કહીશું. 7 આંકડો ક્યાંથી આવે? 7 કે 6 કે જે એ શું છે? Indicator. સોરી સર, એના વિશે pH 7 કે pH 6.5 કેમ? રેફરન્સ લેવામાં આવે છે. બરાબર. એ ક્યાંથી આવ્યો? એ સ્કેલ કઈ રીતે બનાવ્યો કે ક્યાં છે? સોરી સર, એના વિશે એસિડિક ની રેન્જ કઈ? 1 થી લઈને 7 ની વચ્ચે 7 થી ઉપર બેઝિક 7 ન્યુટ્રલ. મનરેગા વિશે કઈ જાણો છો? મનરેગા 2013માં જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે મનરેગા એક્ટ પાસ કરવામાં આવ્યો હતો. તેની અંતર્ગત જે આપણે રૂરલ એરિયામાં એની એમ્પ્લોયમેન્ટ માટેનો એક્ટ છે, એ રૂરલ એરિયામાં મિનિમમ વેજ મળી રહે અને બધાને એમ્પ્લોયમેન્ટ મળી રહે તે માટેનો એક એક્ટ પાસ કરવામાં આવ્યો. સુજલામ સુફલામ યોજના? યસ સર. સુજલામ સુફલામ યોજના આપણે મહી નદીનું કડાણા બંધ છે, ત્યાંથી આપણે ઉત્તર ગુજરાતમાં બનાસ નદી સુધી
ઓપન કેનાલ વડે આપણે ફ્યુલ વોટર ટ્રાન્સમિટ કરીએ છીએ. એમાં અત્યારે કંઈ કામ ચાલે છે? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. કલ્પસર પ્રોજેક્ટ શું છે? સર ડૉક્ટર અનિલ કાણેસર દ્વારા એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો કે જે આપણે દક્ષિણ ગુજરાતનું ભરૂચનું અલાદર છે સર, અલાદર આપણે ભાવનગર છે અને અહીંયાનું કંઈક લોકેશન છે એ બધું જે બંધ બાંધવામાં આવે કે જેથી વહી જતું પાણી સાબરમતીનું, પછી મહી નદીનું, ઢાઢર નદીનું અને નર્મદા નદીનું વાસણા બેરેજ થ્રુ આપણે સ્ટોર કરીએ અને એને ડ્રિંકિંગ વોટર અને ઇરિગેશન માટે આપણે યુઝ કરી શકીએ. સેલેનિટી એટલે શું? સેલિનિટી એટલે કેટલો ક્ષારનું પ્રમાણ છે વોટરમાં, સી વોટરમાં મોસ્ટલી આપણે ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આપણે સેલિનિટી કહીશું. કોસ્ટલ અંડરગ્રાઉન્ડ વોટર બી સેલેનિટી વાળું હોય, સોરી સર, દરિયા કે કિનારે ક્યાંય જોવા મળે છે. હા જો તો એને કંટ્રોલ માટે શું કરીએ? એના કંટ્રોલ માટે આપણે બને તો એટલા બોર ઊંડા ઓછા કરીએ કે જેથી આપણે અને મેઇન વસ્તુ આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરીએ ને તો એના મદદથી આપણે સેલિનિટીનો ઇસ્યુ સોલ્વ કરી શકીએ. હીટ ટ્રાન્સફરના મોડ કયા કયા? હીટ ટ્રાન્સફર મોડ. હીટ ફર્સ્ટ છે કન્ડક્શન, સેકન્ડ છે કન્વેક્શન અને થર્ડ છે રેડિયેશન. કોપર વેરી હાઈ કનેક્ટિવિટી હોય છે. એનું કનેક્ટિવિટી મેજર કરવા માટે એક્સપેરિમેન્ટ કરવું તો કઈ રીતે કરશું? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. એમિસિવિટી એટલે શું? એમિસિવિટી એમિસિવિટી બેનો રેશિયો છે. કે આપણે કોઈ બી બોડીની એમિસિવ કેટલો, એ ટોટલ એમિસિવ પાવર કેટલો અને ટુ ધ ટોટલ એમિસિવ પાવર ઓફ ધ બ્લેક બોડી, એને આપણે એમિસિવિટી કહીએ છીએ. મેજર કઈ રીતે કરીએ? કમ્પેર કરીને બ્લેક બોડી સાથે કમ્પેર કરીને આપણે એમિસિવિટી મેજર કરતા હોઈએ છીએ. શેપ ફેક્ટર એટલે શું? સેફ ફેક્ટર સર, ઇન્ટરનલ રિફ્લેક્શન થયા વગર એક બોડીથી બીજી બોડી કેટલો ટોટલ ફ્રેક્શન ઓફ રેડિયેશન ટ્રાન્સમિટ થાય વિધાઉટ ઇન્ટરનલ રિફ્લેક્શન, એને આપણે સેફ ફેક્ટર કહીએ છીએ. પ્રોસેસ કેપેબિલિટી એટલે શું? પ્રોસેસ કેપેબિલિટી ઓફ મશીન, લેથ મશીન. કેટલા અમાઉન્ટમાં આપણે મટીરિયલ ઇઝીલી રિમૂવ કરી શકીએ, એક્ઝેક્ટ ખ્યાલ નથી સર એના વિશે. સ્વિંગ ઓવર બેડ લેથ વિશે. સ્વિંગ ઓવર બેડ એટલે શું? સ્વિંગ ઓવર બેડ ઓફ સેન્ટર લેથ. સોરી સર, એના વિશે ખ્યાલ નથી. એક્સિયલ રનઆઉટ ઓફ લેથ સ્પિન્ડલ, રેડિયલ રનઆઉટ. મશીનિંગ વિશે કઈ ખ્યાલ છે? મશીનિંગ એટલે ઓર્થોગોનલ મશીનિંગ શું છે? ઓર્થોગોનલ ટુ ડાયમેન્શનલ ઓર્થોગોનલ કટિંગ ટૂલની મદદથી આપણે ઓર્થોગોનલ કટિંગ કરતા હોય છે. જે આપણે સિંગલ પાર્ટ વડે કરીએ છીએ એ બધા ઓર્થોગોનલમાં કન્સિડર કરીએ છીએ. એંગલ ઓફ શિયર એટલે શું? ફાઈ, એંગલ ઓફ શિયર ફાઈ શું? ચીપ છે, ચીપ અને રેક એંગલ વચ્ચેના એંગલને આપણે શિયર એંગલ કહીએ છીએ. Interview is over. Relax. પાણી પુરવઠામાં આપણે કેરિયર બનાવવા ઈચ્છીએ છીએ. પાણી માટેના જરૂરી ઘટકો માત્ર એક જ મિનિટમાં ઉપાડમાં આવી શકાય. તમે કોઈ પણ પ્રત્યુત્તર સંક્ષેપમાં આપતા નથી. શાના માટે? પાણી પુરવઠાનું મેન્ડેટ શું છે? ડ્રિંકિંગ વોટર સપ્લાય કરો. ઓકે. લોકોને, ગ્રામ્ય લોકો હોય કે શહેરીજનો, સિટીઝન્સને પર્યાપ્ત માત્રામાં પીવાલાયક પાણી, શુદ્ધ પાણી પર્યાપ્ત માત્રામાં અને પૂરતા દબાણથી નિયમિત આપવું. તમે 2.5 મિનિટ એકનું એક વાત કરો તો મતલબ કે તમને તમારી થોટ પ્રોસેસ ટોટલી કન્ફ્યુઝડ અને ક્લાઉડેડ છે. ક્લેરિટી રાખો ભાઈ બોલવામાં. ફ્યુઅલ ક્યાંથી વચ્ચે આવી જાય છે? તમે 2 વખત ફ્યુઅલ વાત કરી સાહેબના પ્રશ્નમાં. તો આર યુ ડે ડ્રીમિંગ?
નહીં નહીં આપણે કોઈ કમ્બશન એન્જિનની વાત કરી રહ્યા છે તો પાણી કહો, બરોબર છે. પાણી પુરવઠાનું મેન્ડેટ તો આપણને ખબર હોય છે. બીજું, પાણી પુરવઠાના ઘટકોમાં તમે એક બાજુ કહો છો કે ભાઈ સોર્સ મેં આઈડેન્ટિફાય કરી દીધો, તો પછી એના તમે પાણી પુરવઠાના ઘટક શું હોય? ભાઈ પાઇપલાઇન જોઈએ, સોર્સ થી સ્ટોરેજ સુધીની પાઇપલાઇન જોઈશે. પાઇપલાઇન થી ફર્ધર પછી આપણે જોવા માટે પમ્પિંગ મશીનરી જોઈશે, પંપ હાઉસ જોઈશે, એલિવેટેડ સર્વિસ રિઝર્વર ESR હોય. ESR ના હોય તો પણ આપણે ટાંકાથી કરી શકીએ. પાઇપલાઇન નું નેટવર્ક, ઘટકોનું નામ ટૂંકાણમાં બોલવાના હોય ને, સંક્ષેપમાં શું તમે લાંબી વાર્તા કરો છો? ચેનલમાં લોકો પાસે એટલો ટાઈમ નથી, ટુ ધ પોઈન્ટ કહેવાનું, જવાબ ટુ ધી પોઈન્ટ આપ. ટુ ધ પોઈન્ટ કરવાનો. કોસ્ટલ એરિયાઝમાં તમે જે કહો છો સેલાનિટી ઇન્ક્રીઝ, આખી વસ્તુ અલગ થઈ ગઈ. સેલાનિટી વસ્તુ કેમ? ખાલી દરિયાના પાણીમાં તો આપણે બ્રેકિશ વોટર કહેતા હોય, તો ઇટ રન્સ ઇન્ટુ થાઉઝન્ડ્સ, 35,000, 40,000, 45,000 સુધીના TDS નું પાણી હોય છે. That is brackish water. Saline water જે આપણે ટ્યુબવેલમાં આવે છે કરતા હોય છે, salinity આવે. Anything above 4,500 is always classified as brackish. એને પણ આપણે સી વોટર ને કરી શકીએ. સી વોટર ને આપણે કરવું હોય ટ્રીટમેન્ટ કરીને પીવાલાયક પાણીમાં તો આપણે કરી શકીએ. કઈ ટેકનોલોજી છે? રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ છે. એટલે તમે જે જવાબ આપો સંક્ષેપમાં આપો, ટુ ધ પોઈન્ટ આપો. અને તમે યુ appear to be utterly confused. ઓકે. Don't be confused. અને શા માટે તમે કહો છો કે પ્રાઇવેટ એજન્સીની સાથે એનું ઓપરેશન કરવાનું? કેમ? તો એસેટ ક્રિએટ કોણ કરશે? કન્સ્ટ્રક્ટ કોણ કરશે? બીજો કોઈ? નહીં નહીં પાણી પુરવઠા માટે બીજા લોકો એસેટ કરે અને ખાતરી નિયમન કરે, એવું છે? મેં તમને પૂછ્યું GWL ને પાસનું શું કરે? નહીં નહીં શાના માટે તમે કહો છો? તમે જાણો છો એવું અહીંયા ફલિત કરવા માંગો છો? તમને જે પ્રશ્ન પૂછે ને એનો તમારે સંક્ષેપમાં શક્ય એટલો ટુ ધ પોઈન્ટ, ક્લેરિટીથી, કોન્ફિડન્સથી જવાબ આપો, બરાબર? અને ફેક્ટ જે પૂછ્યા હોય એ ખોટા તો ક્યારે નહીં બોલવાના. જો શ્યોર ના હોય તો અવોઇડ કરી દો. જેમ કે સાહેબે મનરેગાનું પૂછ્યું તો તમે 2013 બોલ્યા, 2006 થી સ્ટાર્ટ થઈને 2009 એક્ટ બનાવ્યો, એટલે બધી રીતે તમે ખોટા જ હતા. પછી બીજો એક સરનો ક્વેશ્ચન હતો, એમાં બી તમે કંઈક ફેક્ટ હતું, ફેક્ચ્યુઅલ માહિતી, એમાં બી તમે ખોટું. હા, મેં હમણાં પેલામાં અટલ જલ ભૂજલ યોજનામાં જિલ્લાના નામ બી તમે લગભગ ખોટા બોલી રહ્યા હતા. 6 જિલ્લા છે ગુજરાતના, પણ મોટા ભાગના નોર્ધન બેલ્ટના જ છે. કચ્છ છે, સુરેન્દ્રનગર આઈ થિંક હશે, બાકી બીજું એક તમે કંઈક બોલ્યા હતા, રાજકોટ નથી લગભગ. એટલે જોઈ લેજો, ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હંમેશા શ્યોર હોય એ જ બોલવી, ખોટી અવોઇડ કરવી. પ્લસ તમે એન્ટર થાવ એટલે બેઝિક એટિકેટની થોડી વાત કરી લઈએ. તમે એન્ટર થઈને વિશ કરવાનું ભૂલી ગયા હતા તો મેં કર્યું, ત્યાં બોર્ડ, મતલબ એ વસ્તુ નેગેટિવલી જઈ શકે છે. આ બધી વસ્તુ તમારું ઇન્ટરવ્યુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે તો આ બધી વસ્તુ ઢંકાઈ જશે, પણ તમારું એવરેજ હશે તો આ બધી વસ્તુ કન્સિડર થશે. એટલે બેઝિક એટિકેટ હંમેશા યાદ રાખવાનું. મે આઈ કમ ઇન, વિશ કરો, મે આઈ સીટ, બેસવાનું કે એટલે થેન્ક યુ સર. આટલી 4 વસ્તુ તો મગજમાં ફિટ રહેવી જ જોઈએ. ઓકે, બાકી સારું છે. થોડું અને ટ્રસ્ટ વાળું મને થોડું, તમે ટ્રસ્ટ એક્ટિવિટી કરે તમારે વિચારવું પડે. દેટ મીન્સ કે તમે ઊભું કર્યું હોય ને એવું મેસેજ કન્વે થાય છે. ભલે તમે કરતા હશો, હું ના નથી પાડતો, પણ એના વિશે પણ સરે કીધું કે કન્ફ્યુઝ જે એક્ટિવિટી આપણે કરીએ છીએ એમાં તમે કન્ફ્યુઝ લાગો છો. સર્વરનો થોડું પ્રેશર હોય ને એટલે થોડું એવું થયું. નહીં, એટલે એ બધી વસ્તુ પહેલેથી પ્લાન હોવી જોઈએ. સમજી લો કે જે ટ્રસ્ટમાં તમે કામ કરો છો, ભલે ફોર્મલ હોય ઇન્ફોર્મલ હોય, ફિલાન્થ્રોપી એટલે શું? એવું બી પૂછી શકે. ટ્રસ્ટ વાળા આ ક્વેશ્ચનમાં પૂછતો જ હોઉં છું. Doing something charitable for others without any selfish motives classifies as an philanthropic activity. બરોબર? એક બે philanthropist ના નામ આપો જે આ પ્રકારની નિસ્વાર્થ ઇન્ડિયાના બી પૂછી શકે, વર્લ્ડના બી પૂછી શકે. તો બને તો ઇગ્નોર કરવું એને. ના ના, સારી વસ્તુ છે આ તો, પણ એના વિશે ઇન્ફોર્મ્ડ હોવા જોઈએ તમે. સાહેબ જે સમજાવે છે તમે એનો હાથ સમજી જ નથી ઓકે, શકતા. સમજી ગયો કે એટલું જે ડેપ્થમાં કરો કે વસ્તુ તમારા તરફેણમાં હોય એને ઇગ્નોર કરશો. નહીં 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 sir. આ સારી વસ્તુ છે. વધારે કોઈના મહેનત માટે કરવો જોઈએ. નિસ્વાર્થ ભાવથી આપણે કોઈ એનું ઉપયોગી કામ કરીએ એ તો આપણા માટે સારી વસ્તુ છે, સમજ ઇમોશનલ માટે કરે. પણ શું કરીએ છે એ તમારે વ્યક્ત કરવા માટે જો તમારે આમ થોભવાઓ તો એનો મતલબ કે કદાચ તમે ખાલી ઊભું કરેલું છે. તો મારું હું કરતો જો દૈનિક પ્રવૃત્તિ મને ખબર જ હોય ને. તમે સવારે ઉઠીને શું કરો છો? પહેલા
સવાર ઉઠીને આપણે બ્રશ કરતા તો એવી વિચારવું પડે ના, ના. આ વસ્તુ એવી છે ઓકે Clear? એ થોડુંક પ્રેશર હતું સર એટલે આને એ હિસાબે plan હોવું જોઈએ, ઓકે, well everything. planned. આત્મવિશ્વાસ રાખો, ક્લેરિટી રાખો, કન્ફ્યુઝ ના થશો. મગજમાં અસ્પષ્ટ અને સંક્ષેપમાં ટુ ધ પોઈન્ટ અને ખ્યાલ ના હોય તો આપણે સર મને આમાં સ્પષ્ટ જાણકારી નથી. દરેક વસ્તુનો તમારો અપ્રોચ છે તો કે જે પણ પૂછવાનું દરેકનો હું જવાબ આપું દરેક નોટ નેસેસરી આવડતું હોય તો નહીં આપવાનો જવાબ, ઓકે સર અથવા તો મને શ્યોર નથી સર, પણ જો હું ગેસ કરું તો કદાચ આ હોઈ શકે. તો મને લાગે કે ભાઈ તમને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકો. આ તો તમે આઈ નો 2013 થી થયું છે. That means you are wrong. You don't know the answer and still you are trying to bluff. ભાઈ તમે you cannot bluff your way out in interview. તમે જે તમને પ્રશ્ન પૂછનારા હોય ને એનો ઉત્તર આવડતો જ હોય. યસ તો જે એમની પર તો પછી તમે bluff કરીને તે રીતે ઉત્તીર્ણ થશો. એમાં મનરેગામાં એ ભૂલ પડી કે સર આપણે ફૂડ વાળી જે સ્કીમ છે હા, એ એ 2013 એમાં મિસ થઈ ગયું હતું કઈ વાંધો નહીં It is okay, પણ આમાં શું છે? Don't convey the impression that you are trying to bluff and impress. ઓકે Bluffing is not never going to take you far. એ backfire થાય. કદાચ તમે મારો intelligent guess વાળો પણ એમાં permission લઈને કહો કે sir I am not sure about it but let me guess with your permission. તો પછી કે ભાઈ ના આને એની ખબર વસ્તુ નથી. સરે કીધું એ કે સરે ખાલી એટલું પૂછ્યું કે મનરેગા શું છે તો સાર બોલવાની જ ના હોય ઓકે ઓકે સર તમને અમુક વસ્તુ કેવી Sure રીતે પણ નથી. બચવું, હા, શા માટે એ નહીં? બોલવાની જરૂર એટલે don't volunteer information. જે કે એ જ good. એટલું જ જવાબ આપો. હા? ઓટોમેટિક બ્લોક ઘટી જશે ટેકનિકલ તો બરાબર હતું ને? Technical તમને પૂછ્યું જ નથી. હા ટેકનિકલ બે ત્રણ ક્વેશ્ચન પૂછેલા એ તો બધે મેં એ ટ્રાય તો કરી હતી એકદમ મહેનત છે. હા, Technical basic. તો અમે શરૂ જ નથી કર્યું. Okay. હવે કઈ વાત ટેકનિકલ કરતા પણ આપણો એપ્રોચ, ટેમ્પરામેન્ટ, હાવભાવ, શિષ્ટાચાર. અમે ટેકનિકલી ગમે એટલા ગુણી Sound જ્ઞાન હોય. હો, પણ શિષ્ટાચાર ના હોય તો હું તમને એકલા ટેકનિકલ ઉપર તમારો તારણ નથી નીકળતો. બરાબર છે. ટેકનિકલ તો તમે થિયરીમાં લખી ચૂક્યા હશો ને. હા તો થ્રેશોલ્ડ તો તમે ક્લિયર કર્યો. અહીંયા માત્ર ટેકનિકલ નથી, ઓકે સર શિષ્ટાચાર, તમારા હાવભાવ, તમારી વર્તણૂક, તમારો આત્મવિશ્વાસ, હાજર જવાબી, આ બધી બાબતોનું પણ એટલું જ મહત્વ વેટેજ હોય છે. Interview is all about that. It's not just limited to technical. Other things are equally important. Technically તમે excellent હો ને તો સાહેબે જેમ કીધું કદાચ એ ઢંકાઈ જાય. ટેકનિકલી ઉણાવો અને શિષ્ટાચારમાં ઉણાવો કશું ઢકાવવાનું નથી. પછી ટાટા બાય બાય. યસ સર હવે આપણે ટાટા બાય બાય. ઓકે થેન્ક યુ સર સિમ્બોલ આ વાળો શર્ટ બને ત્યાં સુધી અવોઇડ કરજો ઓકે આ સિમ્બલ નહીં પ્લેન હોવો જોઈએ All the best.